અમૃતાઝ વેજ કિચન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વેજ મંચુરિયન બનાવીશું, ગ્રેવી મંચુરિયન। તો ચાલો જોઈએ કેવી રીતે બને છે। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકોનને પણ ક્લિક કરજો, જેથી તમને મારા આવાવાળા વિડીયોઝની જાણકારી મળતી રહેશે। મંચુરિયન બનાવવા માટે આપણે લઈશું લીલી ડુંગળી, એકદમ ઝીણી સમારવાની છે, ગાજરને છીણી લીધું છે, લસણ અને અદરકની પેસ્ટ, ફણસીને પણ એકદમ ઝીણી સમારી લીધી છે, ફુલાવરને છીણી લીધું છે અને કોબીજને પણ છીણી લીધું છે। વેજીટેબલ સ્ટોક, આમાં ફુલાવર, ગાજર, કોબી, લસણ, અદરક બધાને બાફી લીધું છે અને પછી મેશ કરી લીધું છે। આને ગાળી લેવાનું હોય છે, પણ હું આમાં જ આને યુઝ કરીશ। સોયા સોસ, મીઠું સ્વાદ મુજબ, કાળા મરી અને કોર્નફ્લાવર। મંચુરિયનના બોલ બનાવવા માટે આપણે લોટ તૈયાર કરીશું। તેના માટે લીલી ડુંગળી લઈશું। આ બધા શાક તમે તમારી પસંદ મુજબ ઓછા વધારે નાખી શકો છો। ફણસી તમે જોઈ શકો છો એકદમ ઝીણી સમારી છે। ફુલાવર છીણી લીધું છે। ગાજર આને પણ છીણી લીધું છે અને આ બંને છીણીથી છીણ્યું છે, જાડી છીણી યુઝ કરવાની નથી। બીજ આને પણ છીણી લીધી છે। હવે તેમાં લસણ અને અદરકની પેસ્ટ નાખીશું। મીઠું નાખીશું સ્વાદ મુજબ। કાળા મરીનો ભૂકો નાખીશું। આ બધાને બરાબર મિક્સ કરી દઈશું। આ મિક્સ થઈ ગયું છે। હવે તેમાં થોડો કોર્નફ્લાવર નાખીને મિક્સ કરવાનું છે। જરૂર પડે તે પ્રમાણે તેમાં કોર્નફ્લાવર નાખવાનું છે। કોર્નફ્લાવરની ક્વોન્ટિટી જે છે તે આ બધા શાકભાજીના ફ્રેશનેસ ઉપર ડિપેન્ડ કરે છે। શાકભાજી જેટલી વધારે ફ્રેશ હોય તેટલું વધારે પાણી છોડે અને તે પ્રમાણે તેમાં કોર્નફ્લાવર એડ કરવો પડે। જોઈએ તેનો ગોળો વળતો હોય તો કોર્નફ્લાવર નાખવાનું આપણે સ્ટોપ કરીશું। આનો ગોળો વળે છે એટલે કોર્નફ્લાવર નાખવાની હજુ જરૂર નથી। તો હવે આપણે આને તળી લઈશું। તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે મંચુરિયનના બોલ ફ્રાય કરીશું। મેં બોલ બનાવ્યા છે, તમે ડાયરેક્ટ આપણે ભજીયા તળીએ એ રીતે પણ તળી શકો છો। આ મંચુરિયનને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાનું છે। તમે જોઈ શકો છો આ મંચુરિયન સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તો હવે આપણે આને કાઢી લઈશું અને આ જ રીતે બધા જ મંચુરિયન આપણે ફ્રાય કરી લઈશું। મંચુરિયન ફ્રાય થઈ ગયા છે। હવે તેના માટે આપણે ગ્રેવી બનાવીશું। તો અહીંયા મેં કઢાઈમાં તેલ ગરમ કરી દીધું છે। તેમાં લીલી ડુંગળી નાખીશું, ઝીણી સમારેલી,
અદરક અને લસણની પેસ્ટ. બધાને બરાબર મિક્સ કરી લઈશું. ડુંગળીને આપણે સારી રીતે ચડવી લેવાની. મીઠું નાખીશું સ્વાદ મુજબ. મંચુરિયનમાં મીઠું નાખેલું છે તો ગ્રેવીમાં થોડું ધ્યાન રાખવું. અને સોયા સોસ પણ સોલ્ટી હોય છે તો મીઠું નાખતી વખતે ખાસ ધ્યાન રાખવું. સરસ ચડી ગયું છે. હવે તેમાં એક મોટો ચમચો સોયા સોસ નાખીશું. આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. હવે તેમાં વેજીટેબલ સ્ટોક નાખીશું. આમ તો તેને ગાળીને નાખવામાં આવે છે પણ મેં બધા વેજીટેબલ સાથે જ નાખ્યું છે. આ બધાને મિક્સ કરી લઈશું. હવે તેમાં કાળા મરી નાખીશું. આને પણ બરાબર મિક્સ કરી દઈશું. હવે જે મંચુરિયન આપણે ફ્રાય કર્યા હતા એ પણ તેમાં નાખીશું. બરાબર મિક્સ કરી લઈશું. ગ્રેવી તમારે કેટલી જાડી પાતળી જોઈએ તે પ્રમાણે તમે તેમાં પાણીની પણ ક્વોન્ટિટી નાખી શકો છો. મને થોડી હજુ ગ્રેવી જોઈએ છે વધારે તો હું આમાં થોડું પાણી નાખીશ. આને આપણે બરાબર ઉકળવા દેવાનું છે. આ ગ્રેવીને જાડી કરવાની છે તો તેના માટે આપણે શું કરીશું? ગ્રેવીને જાડી કરવા માટે અહીંયા મેં 2 ચમચી કોર્નફ્લાવર લીધો છે. તેમાં પાણી નાખીશું. આને બરાબર મિક્સ કરી લઈશું અને આ કોર્નફ્લાવરને આમાં નાખીશું. હવે આ સરસ ઉકળીને એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય, ડાર્ક બ્રાઉન કલર અને આવે ત્યાં સુધી આને ઉકાળવાનું છે. તમે જોઈ શકો છો અત્યારે આ ગ્રેવી પતલી છે. થોડી જ વારમાં તે જાડી થઈ જશે તો આપણે ગ્રેવીને સારી રીતે ઉકાળી દઈશું. તમે જોઈ શકો છો આ સરસ ઉકળી ગયું છે અને તેનો કલર પણ ડાર્ક બ્રાઉન થઈ ગયો છે અને આ જાડું પણ થઈ ગયું છે. આ થિકનેસ આ ગ્રેવી માટે બરાબર છે, કારણ કે થોડી વાર પડી રહેશે તો હજુ એ કાઠું થઈ જશે અને બધી ગ્રેવી ખતમ થઈ જશે. તો આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરીશું અને આને ગરમ ગરમ સર્વ કરીશું. ટેસ્ટી ચટપટું ગ્રેવી મંચુરિયન બનીને તૈયાર છે. તો તમે પણ બનાવો અને મને જણાવો તમને મારી આ રેસીપી કેવી લાગી. ધન્યવાદ.